પદ્મશ્રી માથુર સાવાણીનું નિવેદન સામે આવ્યું છે। ચર્ચામાં સૌરાષ્ટ્રના જૈન વાડિયા સમાજના માથુર સાવાણીના શબ્દો વાયરલ થયા છે। ગામડામાં 5 થી 10 જૈન ઘર હોય છે અને બધા નગર શેઠ ગણાતા નગર શેઠો ગામનો વેપાર અને સમાજનો વેપાર આધાર સ્તંભ હતા। દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માન આપવામાં આવતું હતું। પદ્મશ્રી માથુર સાવાણીનું નિવેદન સામે આવ્યું છે। ચર્ચામાં સૌરાષ્ટ્રના જૈન વાડિયા સમાજના માથુર સાવાણીના શબ્દો વાયરલ થયા છે। મંડામાં 5 થી 10 જૈન ઘર હોય છે। બધા નગર શેઠ ગણાતાના નગર શેઠો ગામનો વેપાર અને સમાજનો આધાર સ્તંભ હતા। દૂધ આપવાથી લઈને તાવ આવતા વૈદ્યની સેવા સુધી સન્માન કરવામાં આવ્યું હતું અને દીકરીઓના સંબંધ ન મળતા ગામડાઓમાંથી શહેરમાં સ્થળાંતર કરવામાં આવ્યું। વહુ શોધવાની ચિંતા જ સ્થળાંતરનું મુખ્ય કારણ બની હતી। મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર, ઇન્દોર તરફ જૈનોનું મોટા પાયે સ્થળાંતર થયું। ગામડામાં ખાલી થયા છે। શહેરોમાં જૈન વસાહતો વધી નગર શેઠો શહેર પહોંચતા જ નોર્મલ બની ગયા। 95% નગર શેઠો હવે નાની દુકાન, નાનું મકાન ધરાવે છે। માથુર સાવાણીના નિવેદન પર સમાજમાં વિચારોની હલચલ, આર્થિક, સામાજિક અને પ્રતિષ્ઠા ગુમાવવાનો મુદ્દો ગંભીર બન્યો અને માંડાની ઓળખ છોડતા સામાજિક બંધારણ બદલાયું। મૂળા ને છાશ ને શાકભાજી ને તેલ ને આ નો આવ્યું એ વાતમાં દમ છે। પણ એક ગંભીર વાત કરું કે આજથી 100 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના એક ગામમાં 5-10 જૈન લોકોના ઘર હતા। એ વખતે ધીરે એક વાતાવરણ બન્યું કે દીકરી ગામડામાં નહીં મળે, દીકરી શહેરમાં હોય તો મળે। એટલે ધીરે છોકરાને વરાવા હાટું થઈ અને બધા જૈનો કોઈ બોમ્બેમાં, કોઈ અમદાવાદમાં, કોઈ બેંગ્લોરમાં, કોઈ ઇન્દોરમાં, એટલે ધીરે આખું સૌરાષ્ટ્ર વાણિયા ખાલી થઈને શહેરમાં ગઈ। ગામડામાં કોણ હતા? એ નગર શેઠો હતા। બહેનો બરોબર સમજી લેજો। આપણા ઘરે દૂધ લેતા હોય તો આપણે એને ઘરે દેવા જતા, એટલો આદર હતો। પૂછવા ઠેકાણા હતું, રોજ દાળ ભાત ખાતા હતા। તાવ આવે તો આપણે ત્યાંથી લેવા જતા। એટલે આ નગર શેઠો શહેરમાં જઈ અને આજ નાની એવી કોઈક દુકાન, કોઈક નોકરી, ભંગાર નાના મકાનમાં 95% બિચારા શેઠમાંથી નોર્મલ બની ગયા। કેટલા? રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।